जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। आंतरराष्ट्रीय कृष्ण भावना मिशन की प्रस्तावित रविवार प्रोग्राम ની અંદર ઉપસ્થિત આપ સૌ માતાઓ વડીલના ચરણોમાં મારા પ્રણામ। ગત સત્રમાં આપણે સુદામાનું ચરિત્ર લીધેલું। અદ્ભુત ચરિત્ર, કેટલો પ્રેમ છે બંને મિત્રો વચ્ચે। ભગવાન પોતાના મિત્રને કેટલો પ્રેમ કરે છે એ આ ચરિત્ર પરથી આપણને સમજવા મળે। એટલા માટે કૃષ્ણ કહે છે કે હે જીવ, તું ખાલી મને સવારમાં ઉઠીને ઓમ જય જગદીશ નહીં કર, મને એમાં કોઈ રસ તારો ને મારો સંબંધ શું છે, શું માને છે તું મને। આપણે ગમે ત્યાં કોઈના ઘરે જતા નથી, સંબંધ હોય ત્યાં જશો, બાકી સોસાયટીમાં 100 ઘર હોય છે, પણ આપણે ક્યાં જઈએ? જ્યાં આપણો સંબંધ હોય ત્યાં જ જઈએ છીએ। એટલે કૃષ્ણ કહે છે કે તારો ને મારો સંબંધ શું છે, શું માને છે તું મને મિત્ર ભાવથી મારી ભજન કર, મને મિત્ર માનો। અરે તમારો પુત્ર મને માનો, હું પુત્ર બનવા પણ તૈયાર છું। તમારો પ્રિયતમ માનો, સંબંધ હોવો જોઈએ કૃષ્ણ સાથે। અને જેને જેને કૃષ્ણ સાથે સંબંધ જોડ્યો છે હરિ એને જ મળ્યા છે। બાકી સવારે ઉઠીને ગમે તેટલી અગરબત્તીઓના ધુવાડા ઉડાડો, કૃષ્ણ સામું પણ નહીં જોવે। કારણ કે ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે। કોણ પ્રેમ કરે છે કૃષ્ણને? અને એક વાર કૃષ્ણને પ્રેમ કરીને જુઓ, આપણે શું પ્રેમ કરી, કૃષ્ણ પ્રેમ કરીને બતાવે છે।
બાઈ મીરાને પ્રેમ કર્યો હતો. મારો તો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ, એવા વરને વરુ, એવા વરને શું વરુ કે જો આજ જીવે કલ મર જાય, એસે વર કો વરુ જો મેરે ચૂડી વર ચાંદલો અમર થઈ જાય. સંસારમાં પ્રેમ કરવા લાયક કોઈ હોય તો એ માત્ર કૃષ્ણ છે, ગોવિંદ છે. એટલે તો ભજનમાં ગાયું ને આપણે કીર્તનમાં, ગોવિંદ મેરો હૈ, ગોવિંદ મેરો હૈ और गोपाल मेरो है. શ્રી બાકે બિહારી લાલ એ મારો છે. બસ આટલું જ કહેવાનું છે. કૃષ્ણ અમે તમારા ને તમે મારા છે. એ જ ભાવથી સુદામા કૃષ્ણને પોતાના મિત્ર માનતા હતા. સુદામાને નદી પાર કરાવી છે ભગવાને. ભગવાન સ્વયં ભોજન લઈને આવ્યા છે. કૃષ્ણ ભોજન લઈને આવ્યા છે રૂપ ધારણ કરીને. સુદામા ભોજન નથી કરતા, કેમ તેના સંતાનો ભૂખ્યા છે. ફરીથી કૃષ્ણ બીજું રૂપ ધારણ કરીને આવે છે અને કહે છે કે ભાઈ, હું વૃંદાપુરીથી આવું છું. અચ્છા, તમે વૃંદાપુરીથી આવો છો? હા. કેવું ચાલે છે વૃંદાપુરીમાં? પહેલા આજે પોરબંદર છે ને એને વૃંદાપુરી કહેવામાં આવતું. પછી વૃંદાપુરીથી નામ પડ્યું સુદામાપુરી અને પછી નામ પડ્યું પોરબંદર. પહેલા એનું નામ હતું વૃંદાપુરી. કેવું ચાલે છે વૃંદાપુરીમાં? અરે વૃંદાપુરીની શું વાત કરું. એક મોટા શેઠ આવ્યા છે અને કોઈ સુદામા નામના કોઈ બ્રાહ્મણ છે, એમના ઘર આગળ બહુ મોટો ભંડારો કર્યો છે. આ ભગવાન કહે છે, કારણ કે કાંઈ કરીને જમણો તો ખરા ને. સુદામાને ભૂખ્યા છે, કેટલા દિવસથી ચાલતા ચાલતા આવે છે. અચ્છા, એવું છે? હા, બહુ મોટો ભંડારો થયો છે, વસ્ત્ર આપ્યા છે, ભોજન આપ્યું છે બધાને. પણ એક વ્યક્તિ ત્યાં હાજર નહોતો. કોણ? સ્વયં સુદામા નહોતા. એક જેના ઘર આગળ ભંડારો થયો સુદામાના, એ સુદામા ત્યાં હાજર નહોતા. સુદામા બિચારા રડવા લાગ્યા કે બ્રાહ્મણ બીજું કોઈને હું જ છું. એ સુદામા હું પોતે જ છું. અચ્છા, તમે સુદામા છો, લ્યો તો આ તમારા ભાગનું ભોજન છે, ત્યાંથી જ લઈને આવું છું. પછી સુદામા રડે છે ને જમે છે, રડતા જાય છે ને ભોજન કરતા જાય છે. સુદામાને જમી લીધું પછી એમને વિચાર કર્યો કે હવે અહીંયા સુઈ જાવ, કાલની વાત કાલે. કૃષ્ણ તો વાયા ગયા. હવે સુદામા તો અહીંયા સુઈ ગયા છે, પણ કૃષ્ણની ઊંઘ નથી આવતી. રૂક્ષ્મણી પૂછે છે કે પ્રભુ, તમે હવે ભોજન તો કરાવી દીધું, નદી પાર કરાવી દીધી, હવે શું કામ ચિંતા કરો છો? હવે સુઈ જાય. કૃષ્ણ કે ભોજન તો કરાવ્યું, નદી તો પાર કરાવી, પણ આ સમુદ્ર કેવી રીતે પાર કરાવે? આપણે તો સમુદ્રના વચ્ચે રહીએ છીએ, આ સમુદ્ર કેવી રીતે પાર કરશે? અને સમુદ્રમાં તો એ સમયે નાવ નહોતી ચાલતી. સમુદ્રમાં નાવ ન ચાલે તો હવે કેવી રીતે આને આ સુદામાને અંદર લાવવા? વિચાર કરતા હતા. એવા કોઈને ગરુડજીને બોલાવ્યા. ગરુડજી આ કાર્ય કરી શકે છે. ગરુડજીને બોલાવ્યા અને ગરુડજીને કીધું કે ગરુડજી, તમે જાઓ, તમે ઘણી મારી સેવા કરી છે, પરંતુ આજે મહાપુરુષની સેવા કરવાની છે. ભગવાન પોતાના ભક્તને પોતાના કરતા પણ શ્રેષ્ઠ માને છે. એક મહાન પુરુષની સેવા કરવાની છે. જાઓ અને એમને એવી રીતે લાવજો પોતાની પીઠ ઉપર કે મારા ભક્તની ઊંઘ બગડવી જોઈએ નહીં. કેટલું ધ્યાન રાખે છે કૃષ્ણ. હવે જેની ઊંઘ ન બગાડવા દે, એની જિંદગી બગાડવા દે, એનું જીવન બગાડવા દે ક્યારે કૃષ્ણ? એવી રીતે લાવજો તમારી પીઠ ઉપર, તેની ખબર પણ ન પડે. ગરુડજી ગયા, પોતાની પીઠ ઉપર આરૂઢ કરી, અને સુદામા જ્યારે સૂતા હતા તો જંગલમાં ઉઠ્યા ત્યારે દ્વારિકાપુરી. અને દ્વારિકાપુરીમાં એમની આંખ ખુલી તો જગમગ 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 દ્વારિકાપુરી થઈ રહી છે. હવે સુદામા વિચાર કરે છે કે સ્વર્ગમાં આવી ગયો કે વૈકુંઠમાં આવી ગયો? હું
તો સૂતો તો જંગલમાં, પછી આમ મનને હલાવે, સૂતો તો નથી ને, સ્વપ્ન તો નથી જોતો ને. સ્વપ્નમાં એવું જ થાય, મોટા રાજા બની ગયા એવું લાગે, આ કેવું મોટું રાજ્ય ચાલી રહ્યું છે, પણ સવારે ઉઠે ત્યારે ખબર પડે ખાટલામાં ઓલી આ તૂટી ગયેલા પાયામાં પગ લબડતા હોય. એટલે સુદામા વિચાર કરે છે, હું ઊંઘમાં તો નથી ને, પણ ના હું ઊંઘમાં તો નથી, તો ક્યાં આવી ગયો? ત્યારે સુદામાએ એક વ્યક્તિને પૂછ્યું, દ્વારિકાવાસીએ છે એને પૂછ્યું કે ભાઈ આ નગરી કઈ છે? એટલે કે આ દ્વારિકાપુરી છે. સુદામા કે તો બરાબર આવ્યો છે, ત્યાં જ મારે જવાનું હતું. અચ્છા દ્વારિકાપુરી છે, હા. આમાં કનૈયો ક્યાં રહે છે? कौन कन्हैया? यहाँ तो बहुत सारे कन्हैया है, एक तेली कन्हैया है, एक किराना वाला कन्हैया है, एक दूध वाला कन्हैया है, बहुत सारे कन्हैया है. किस कन्हैया का काम है आपको? अरे मुझे कोई तेली वेली से काम नहीं है, અહીંના રાજા જે છે એનું કામ છે. અરે તમે એને કનૈયા કહો છો કે હા? અરે કનૈયા તો એમને વ્રજમાં કહેતા હતા, નંદ બાબા ને યશોદા મૈયા. તો અહીંયા શું કહે છે? અહીંયા તો એમને કહે છે કે અનંત શ્રી સંપન્ન અખિલ બ્રહ્માંડ નાથ વસુદેવ કુલ ચંદ્रमा રાજા ધીરાજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી ऐसे बोलते हैं. આવી રીતે બોલાવે છે કૃષ્ણ કનૈયા, કનૈયા નથી કહેતા. अरे नाम तो बहुत बड़ा है, इतना नाम तो हमको याद नहीं रहेगा. अच्छा ये क्या है समझो? એટલે કે જો સામે એવો સૌથી મોટો મહેલ છે ને એમાં રહે છે, પણ તમારે કામ શું છે? એટલે કે મારે એમને મળવું છે. જુઓ બ્રાહ્મણ, તમારે જો દીક્ષા કે કઈ જોઈતું હોય તો અમે આપી દઈએ તમને, કારણ કે અમને કૃષ્ણને કીધેલું છે, દ્વારિકાધીશે કીધેલું છે, કોઈ પણ બ્રાહ્મણ આવે અને એને એટલી ભિક્ષા આપવી કે બીજે ક્યાંય એને માંગવાની જરૂર પડે નહીં. તો અમે તમને એટલી ભિક્ષા આપીશું ક્યાં તમારે બીજે માંગવાની જરૂર પડશે નહીં. સુદામા કહે છે કે વૃંદાવન ગુરુ અહીંયા ભિક્ષા માંગવા નથી આવ્યો, એટલે દૂર. તો કેમ આવ્યા છો? શું કામ છે? કે કૃષ્ણ મારા મિત્ર છે. વિચાર કરો લ્યો, कृष्ण ने कोई बीजो मित्र જ नहीं મળે. अरे बहुत लोग आते, अमीर व्यक्ति का बहुत सारे मित्र होते, મોટા માણસોના ઘણા મિત્ર બની જાય છે. એ રીતે સુદામાને બિચારાને હેરાન કરતા હતા. તે એટલામાં એક રીત આવ્યા અને એને કીધું, શું કામ બ્રાહ્મણને હેરાન કરો છો? રસ્તો બતાવી દો, શું કામ હેરાન કરો છો? એમને કીધું જાઓ સામે, ત્યાં દ્વાર હશે બહુ મોટો. સુદામા દ્વારપાળો પાસે ગયા, મોટો દ્વાર છે, બે દ્વારપાળો ભાત છે. સુદામા અંદર પ્રવેશ કરી તો રોક્યા એમને. ક્યાં જાઓ છો તમે? કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારા મિત્ર છે. અચ્છા કૃષ્ણ આપકે મિત્ર હૈ? હા. अरे कृष्ण एक मनुष्यની વાત જવા દો, પરંતુ કોઈ ગટરનો કીડો આવે ને, ગટરનો કીડો આવીને જો એમ કહે ને કે કૃષ્ણ મારા મિત્ર છે તો ખોટું નહીં માનતા, કારણ કે કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે. અને એમને કીધું છે કે સબ મમ પ્રિય સબ મમ ઉપજાય, સબ તે અધિક મનુજ મોહે ભાઈ. સૌથી વધારે પ્રિય મને મનુષ્ય છે. એટલે તમે કોઈ કીડો પણ જો આવે ને કહે ને કે કૃષ્ણ મારા મિત્ર છે તો ખોટું નહીં માનતા. એ તો પરમાત્મા છે અને બધા જીવ એના અંશ છે. અચ્છા ઠીક છે, તમે મને અંદર ન જવા દો તો ખાલી અંદર જઈને સમાચાર તો આપો. શું સમાચાર આપીએ? કે જઈને એટલું કહેજો. સુદામા ભજન ગાય છે, अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो,
इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। ना सर पे है पगड़ी ना तन पे है जामा, बता दो कन्हैया से नाम है सुदामा, बता दो कन्हैया से नाम है सुदामा। एक बार मोहन सजा करके कह दो, एक बार मोहन सजा करके कह दो, मिलने सखावत नसीब आ गया है, मिलने सखावत नसीब आ गया है। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ही अचंबा, मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है। और बराबर पे अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए। न घबराओ मोहन जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, किधर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। जैने એટલું કહ્યું કે દ્વાર પર કોઈ ગરીબ સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે, અંદર જઈને આટલા સમાચાર તો આપો, અને આટલું કહેવાની સાથે જો કૃષ્ણના અંદર જો કઈ પરિવર્તન ના આવે, શરીરમાં હલચલ ન થાય, તો મને કહેજો, જ્યાંથી આવ્યો છું પાછો જતો રહીશ। કોઈ તકરાર નહીં, કોઈ વિવાદ નહીં, હું જતો રહીશ પાછો। બસ આટલું જઈને કહ્યું। દ્વારપાળ અંદર ગયા છે, સુદામા દરવાજા પર ઊભા છે। અહીંયા એક શિક્ષા મળે છે આપણને કે શું કૃષ્ણને ખબર નહોતી કે દ્વાર ઉપર સુદામા આવ્યા છે? એમને નદી પાર કરાવવા ગયા, એમને ભોજન આપવા માટે ગયા, તો શું કૃષ્ણને ખબર નહોતી? છતાં પણ કૃષ્ણ દ્વાર પર કેમ ન ગયા? કેમ ન ગયા કૃષ્ણ? કૃષ્ણ એટલા માટે ગયા કે જો હું આ સુદામાને અંદર બોલાવીશ ને તો સંસાર જોઈ નહીં શકે, આ સંસારના લોકોને ખબર નહીં પડે, પણ હું જો દોડીને એને મળવા જઈશ તો આ દુનિયા જોશે અને એ દુનિયાને ખબર પડશે કે ભગવાનને નાના મોટાનો કોઈ ભેદ નથી। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। કોઈ મોટો વ્યક્તિ, કોઈ નેતા કોઈ ગરીબને ગળે લગાવશે ને ત્યારે જ આવશે રામ રાજ્ય, બાકી રામ રાજ્ય આવશે નહીં। એટલે સંસારને ખબર પડે કે ભગવાનને કોઈ નાના મોટાનો ભેદ નથી, એટલા માટે હું સામે ચાલીને મળવા જઈશ। દ્વારપાળ અંદર જઈને કહે છે કે પ્રભુ કોઈ તમને મળવા માટે આવ્યું છે। કૃષ્ણ કે કોણ છે? એક બ્રાહ્મણ છે। કોણ છે બ્રાહ્મણ? દ્વારપાળો કહે છે દ્વાર ખડો દીજ દુર્બલ એક, લખત ચકીસો વસુતા વિધામા,
પૂછત દીન દયાલ કો ધામ બતાવ આપનું નામ સુદામા. એનું નામ સુદામા બતાવે છે. એ નામ સાંભળતાની સાથે કૃષ્ણ દોડ્યા છે. કેવી રીતે દોડ્યા ભક્તો ગાય છે. નામ સુદામા સુનતે હી તજ આસન ધાયે દ્વારતીયો રામ. મુગુટ કહી તો કહી પટ ઉર્જા, मुकुट कहीं तो कहीं पट ऊर्जा, मिलने को व्याकुल धीरन धोरा. ऐसी उतावली है गति में जैसे वायु रिमावल मंड जकोरा. ऐसी उतावली है गति में जैसे बावरी वायु का मंडल जकोरा. दीनों के बंधु करुणा के सिंधु, दीनों के बंधु करुणा के सिंधु, लेकर नैनों में जल बिंदु. सारे नातों से बढ़कर एक निह के नाता निभाने चले हैं. सारे नातों से बढ़कर एक निह के नाता निभाने चले हैं. कृष्ण दौड़્યા છે. હા સુદામા, હા સુદામા. અને જ્યારે સુદામાએ કૃષ્ણને જોયા તો સુદામા પણ દોડ્યા છે. હા કનૈયા, હા કનૈયા. दोनों का मिलन हुआ, देवताओं ने फूल बरसाए, दोनों का अद्भुत मिलन हुआ है. અને જ્યારે દ્વારિકાધીશનો જય જયકાર થયો, દેવતાઓ કહે છે બોલો દ્વારિકાધીશ કી જય, પરમ મિત્રો કી જય. બંને મિત્રોને મિલન થયું છે. હવે રૂક્ષ્મણીને બધા વિચાર કરે છે કોણ આવ્યું છે કે જેની માટે કૃષ્ણ આટલા દોડ્યા છે કોણ? ત્યારે સંસાર આખું જોઈ રહ્યું છે. કહે છે કે પ્રેમ ભરી इस भेंट को देख रहा संसार और देखने वाले कर रहे हरि की जय जयकार. बोलो कृष्ण कन्हैया लाल की. દ્વારિકાધીશની જય જયકાર થઈ રહ્યો છે. ભગવાને સુદામાનો હાથ પકડીને અંદર લઈ ગયા છે. રાણીઓ કે કોણ છે આ, કોણ આવ્યું છે આ કે જેને લેવા માટે કૃષ્ણ દ્વાર પર ગયા? અરે બ્રહ્મા અને શિવ આવે છે તો એને રાહ જોવી પડે છે. અને એવું કે કોણ આવ્યું કે એને લેવા માટે કૃષ્ણ સાક્ષાત દ્વાર પર ગયા છે. ભગવાને સુદામાને લાવીને પોતાનો જે પલંગ હતો ને એ પલંગ ઉપર બેસાડ્યા. પલંગ ઉપર બેસાડી અને કૃષ્ણ સ્વયં એના ચરણમાં બેસી ગયા. ભગવાન રડે છે. સુદામાના ચરણ તરફ એની નજર ગઈ તો જોવે કાંકરા વાગ્યા છે, કાંટા વાગ્યા છે. કૃષ્ણે રૂક્ષ્મણીને કીધું કે દેવી જાઓ પાણીનો પરાત ભરીને આવો અને પાણી ગરમ કરીને લાવજો. હવે રૂક્ષ્મણી કોણ છે? સાક્ષાત લક્ષ્મી છે ભક્તો. છતાં પણ સ્વયં રૂક્ષ્મણી પોતે દોડ્યા છે પાણી લેવા માટે. અને આચાર્યો લખે છે કે રૂક્ષ્મણી પાણી લઈને આવે ને ત્યાં સુધી તો કૃષ્ણએ પોતાના આંસુથી એ સુદામાના ચરણને ધોઈ નાખ્યા. કૃષ્ણે પોતાના આંસુથી એ સુદામાના ચરણને ધોયા છે. એક એક કાંટો કાઢે છે. नरोत्तम दास ठाकुर लखे छे पानी परात को हाथ न छुयो, पानी परात को हाथ न छुयो, नैनन के जल सो पगद होयो. પોતાના આંખની આંસુથી કૃષ્ણે ચરણ ધોયા છે. આ પ્રેમ કરે છે કૃષ્ણ. પોતાના હાથથી એક એક કાંટો કાઢે છે. મારા ભક્તને કેટલું દુઃખ થયું છે. અને બંધુઓ એક કાંટો સુદામાની એડીમાં વાગ્યો હતો. એક કાંટો સુદામાની એડીમાં વાગ્યો હતો. કૃષ્ણએ સુદામાનો પગ લઈ અને ઘણો પ્રયાસ કર્યો પણ કાંટો નીકળતો નહોતો. ત્યારે મારો કૃષ્ણ પોતાના મુખથી એ એડીને કાંટો છે ને એ પોતાના મુખથી કાંટો કાઢ્યો. આ છે કૃષ્ણ. સુદામાના ચરણને પોતાના મુખે લગાવી અને પોતાના દાંતથી કૃષ્ણે કાંટો કાઢ્યો. કૃષ્ણ રડે છે, ખૂન વહી રહ્યું છે. પોતાના પિતાંબરથી એ સુદામાના ચરણને સાફ કરે છે. સુદામાને ભોજન પીરસ્યું.
સ્વયં કૃષ્ણ ભોજન પૂછી રહ્યા છે. કૃષ્ણ આજે પીરસે છે અને રાણીઓ બધી આજુબાજુ ઊભી છે. રૂક્ષ્મણી પંખો નાખે છે. સાક્ષાત લક્ષ્મી જેની સેવા હજારો લાખો દાસીઓ કરે છે એ રૂક્ષ્મણી આજે સુદામાના પંખો કરે છે. હવે જમવાનું પતી ગયું. સુદામા બેઠા છે. રૂક્ષ્મણી રાણીએ પૂછ્યું કે પ્રભુ કોણ છે આ? કૃષ્ણ કહે છે કે મારા ભગવાન છે. મારા ભગવાન આવ્યા છે અને જે આને પ્રણામ કરશે એને મારી અચલ ભક્તિ મળશે. હરે કૃષ્ણ 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 જે આને પ્રણામ કરશે એની મારી અચલ ભક્તિ મળશે. ત્યાં તો બધી રાણીઓ પૂજાનો સામાન અગરબત્તી ધૂપ દીવાબત્તી બધું લઈ અને ત્યાં ઉપસ્થિત થઈ ગઈ અને સૌથી પહેલા રૂક્ષ્મણી માતા આવ્યા. સુદામા કીધું કોણ છે આ? કૃષ્ણ કહે છે મારી મોટી રાણી છે. અચ્છા, આશીર્વાદ આપો એને. સુદામા આશીર્વાદ આપે છે. સૌભાગ્યવતી ભવ. પછી બીજી રાણી આવી, જામવંતી આવ્યા, એને આશીર્વાદ આપ્યા. કાલિંદી આવ્યા, એમને આશીર્વાદ આપ્યા. ભદ્રા આવ્યા, એમને આશીર્વાદ આપ્યા. લક્ષ્મણ આવ્યા, એમને આશીર્વાદ આપ્યા. સત્યભામા આવ્યા, બધાને આશીર્વાદ આપ્યા. હવે સુદામા કહે છે કનૈયા કિતની હે? એક સાથે 1000 રાણીઓ આવી. सुदामा के कन्हैया कितनी है? कृष्ण के क्या मेरे घर में लड़ाई कराओगे क्या? आधी को आशीर्वाद दोगे और आधी को नहीं देगा, झगड़ा होगा हमारे घर में. सुदामा के मारो हाथे નથી ઉઠતો હવે તો આખી ગયો છું, કેટલાને આશીર્વાદ આપો? તો કૃષ્ણ કે કોઈ બીજો ઉપાય ખરો કે? હા, એક ઉપાય છે. કયો ઉપાય છે? સુદામા કે શાસ્ત્રમાં લખેલું છે કે જો કોઈ પતિ પ્રણામ કરી લે અને પતિને જો આશીર્વાદ આપી દે તો પત્નીઓને પણ આશીર્વાદ મળી જાય. અને આટલી જ રાહ જોતા હતા કૃષ્ણ. કૃષ્ણ દંડવત પ્રણામ કરી દીધા. નમો બ્રાહ્મણ દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. અને સુદામાએ કૃષ્ણને આશીર્વાદ આપી દીધા. હે કૃષ્ણ, તમને તો હું શું આશીર્વાદ આપું, પરંતુ આજ સુધી મેં જે ભજન કર્યું છે, જેટલી એકાદશીના વ્રત કર્યા છે, જેટલા અનુષ્ઠાન કર્યા છે, જેટલા નામ જપ કર્યા છે, એ બધું તમને મળો, તમે સુખી થાઓ અને તમારી કીર્તિ યુગો યુગો સુધી રહે. હરે કૃષ્ણ. સુદામાએ આશીર્વાદ આપ્યા કૃષ્ણને. કૃષ્ણએ આશીર્વાદ લીધા છે. ભક્તો પોતાના મુગટ ઉતારીને પ્રણામ કર્યા છે. સુદામાએ કૃષ્ણને આશીર્વાદ આપ્યા. હવે ભોજન કરેલું છે, બધાને આશીર્વાદ મળી ગયા. સુદામાને શયનમાં આરામ કરવા માટે નીકળ્યા કે જાઓ તમે જઈને આરામ કરો. હવે સુદામા જે સાથે જે પોટલી લાવ્યા હતા એને સંતાડતા. આ ક્યાં વૈભવ ને ક્યાં ચારણી મારેલા ચાવલ. પોટલી સંતાડે અને જ્યાં સુવા ગયા તો પલંગ હતો અને પલંગની સાઈડમાં ઓશિયાની સાઈડે એક ગાડલું ઊંચું કરી અને ત્યાં પોટલી સંતાડી અને એ પડકે સૂઈ ગયા. કૃષ્ણ આવ્યા. કૃષ્ણને આવી અને કીધું કે સુદામા ભાઈ, તું બહુ ચાલીને આવ્યો છે મિત્ર, લાવ તારું શરીર હું દબાવી દઉં. સુદામા કે નહીં, જરૂર નથી. નહીં, કૃષ્ણ શરીર દબાવે છે. કૃષ્ણ કહે છે લાવો હવે આ ભાગ તો દબાઈ ગયો, પડકું પર તો બીજો ભાગ દબાવો. સુદામા કે ના, મને અડધા ભાગમાં દુખાવો થાય છે. મને અડધા ભાગમાં દુખાવો થાય કારણ કે પોટલી સંતાડેલી. નહીં, તારો દુખે કેવો છે કે અડધા અંગમાં દુખાવો થાય છે, પડકું પર. સુદામા કીધું નહીં, પરંતુ આ તો મિત્ર છે, ઉપાડીને પલટી મારશે. મિત્ર તો કરી શકે, હમણાં બાથમાં ભરશે ને પલટી નાખશે હમણાં. હવે પડકું ફરવા માટે જાય તો પોટલી હાથમાં લીધી અને પોટલી લઈને પડકું ફરવા જાય. કૃષ્ણ જોઈ ગયા. ये क्या है, बता सुदामा, ये क्या है?
સુદામા શું કહે? કાંઈ નથી, કાંઈ નથી. हाँ, मैं सोचता था कि मेरी भाभी ने કાંઈક તો કાંઈક મેકલ્યું જ હશે. મને પૂરો વિશ્વાસ હતો. બતા ક્યાં હે છે? સુદામા કે કાંઈ નથી. બંને વચ્ચે ખેંચાતાણી થઈ. કૃષ્ણ કે જો ઓલી વખતે ચણા તો એકલો ખાઈ ગયો હતો અને તયો એકલે એટલા માટે ખાઈ ગયો, એમાં તારો ભાગ હતો. એમાં તારો ભાગ હતો, પણ આ પોટલીમાં તારો ભાગ નથી. અમારી ભાભીએ મારા માટે જ મોકલ્યા છે, તો આપ. એ તો જો આ જો ખાઈ ગયો તો ઝઘડો થશે. હવે લડાઈ થાય તો આપણા બંને વચ્ચે આપી દે મને. બંને વચ્ચે સુદામા ખેંચ, આ બાજુ ખેંચે, કૃષ્ણ આ બાજુ ખેંચે. એ ખેંચા તાણીમાં પોટલી ફાટી ગઈ. એ ચાવલ વેરાઈ ગયા અને કૃષ્ણ મૂઠે મૂઠે ચાવલ ખાવા લાગ્યા છે. ભક્તો, આચાર્યો લખે છે કે ચાવલ નહીં પણ મુઠ્ઠી મુઠ્ઠી સુદામાની દરિદ્રતા ખાવા લાગ્યા છે. એક એક મુઠ્ઠી ખાય ત્યાં એક એક મહેલ બને સુદામાપુરીમાં. હવે કૃષ્ણ એ ચાવલ ખાય છે એટલામાં ઓલી રાણીઓ આવી. પ્રભુ શું ખાઓ છો તમે? અને કૃષ્ણ એ બધું ધ્યાન નથી આપતા, બસ મુઠ્ઠી મુઠ્ઠી ખાય છે, દરિદ્રતા ખાતા રહ્યા છે. ભક્તોને બહુ સુંદર ગાયું છે. પ્રેમ કે કંદુલ, પ્રેમ કે ભૂखे, प्रेम के कंदुल, प्रेम के भाव से खाने लगे हैं. कंदुल के दानों में विप्र का दिन दरिद्र चबाने लगे हैं. एक एक मुट्ठी में एक एक लोग सुदामा को देने लगे हैं. एक एक मुट्ठी खाए और एक एक लोग सुदामा नामे करे. पहली मुट्ठी जो खाए प्रभु ने तो स्वर्ग सुदामा के नाम किए हैं. तीजी मुट्ठी में देने लगे जो तो वैकुंठ तो लक्ष्मी ने रोक दिया है. બીજી મુઠ્ઠીમાં પૃથ્વી લોક આપી દીધો. ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવા જાય અને વૈકુંઠ એમના નામે કરવા માટે જાય તો રૂક્ષ્મણી કહે છે, अपना घर भी दान में दे रहा कैसा दानी मेरा पिया. આ મારા પ્રિયતમ કેવા છે કે પોતાનું ઘર પણ દાનમાં આપી દે છે. રૂક્ષ્મણી હાથ પકડી લીધો. પ્રભુ, તમારે સુદામા બનવું છે? બધું આપી દે, તમારે સુદામા બનવું છે? કૃષ્ણ કહે છે કે અરે મારા ભક્તો માટે હું કંગાળ બની જવા માંગુ છું. કંગાળ થઈ જાવ તો ભલે થઈ જાવ, પણ જો કોઈ મારા ભક્તને જો ગરીબ કહે તો એ મને પસંદ નથી. કોઈ મારા ભક્તને ગરીબ કે મને નથી ગમતું. આ પ્રેમ કરે છે કૃષ્ણ. સ્વર્ગ આપી દીધું એક મુઠ્ઠીમાં. પૃથ્વી લોક આપી દીધો, પૃથ્વીનું વૈભવ આપી દીધો. અને ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવા જાય ત્યાં રોકી દીધા છે. બંધુઓ, કૃષ્ણને 3 જગ્યાએ બહુ ભૂખ લાગી છે. 3 જગ્યાએ કૃષ્ણને. પહેલા વિદુરાણીના ઘરે. વિદુરાણીના ઘરે ગયા ને, કેળાની છાલ ખાધી છે ત્યારે ભૂખ લાગી છે કૃષ્ણને. બીજી જગ્યાએ સબરીના ઘરે. ભગવાન સબરીના ઘરે પણ ભૂખ્યા થયા છે. સબરીના જથ્થા બોર ખાધા છે. ક્યાં મતભેદ કરે છે ભગવાન? ક્યાં જાતિ ભાતિને ભેદ કરે છે? સંસારના મનુષ્ય બસ જાતિ ભાતિ કરી રહ્યા છે. આ ઊંચા છે, આ નીચા છે. રામ સબરીના જૂઠા બોર ખાય. વિદુર દાસી પુત્ર હતા, એમના ઘરે જઈને કેળાની સાલ ખાધી. કેટલો પ્રેમ છે વિદુરાણીને કે કેળા સાડીમાં મૂકતા હતા, સાલ કૃષ્ણ હાથમાં આપતા હતા. કેટલા પ્રેમ વિભોર થઈ ગયા છે, ભાવ વિભોર કે કેળું છોલે તો વચ્ચેથી જે કેળું નીકળે સાઈડમાં મૂકે અને કેળાની સાલ કૃષ્ણના હાથમાં આપે અને કૃષ્ણ ખાય. અને ત્યાં
વિદુરજી આવી ગયા કે છે ગાંડી આ શું કરે છે તું? આ કેળા કેળા તો સાઈડમાં મૂકે છે, છાલ છાલ કૃષ્ણના હાથમાં આપે છે. કૃષ્ણ વિદુરજી કે તમને દોઢ ડાયા થવાનું કોને કીધું તું? તમને વચમાં બોલવાનું કોને કીધું તું? કોને કીધું તું તમને? અમારા બંને વચ્ચેના પ્રેમમાં ભંગ પાડ્યો ને તમે. અરે કેટલા પ્રેમથી મને છાલ આપી રહી હતી. વિદુર, હું ભોજન નથી જોતો, તો પ્રેમ જોઉં છું. એટલે તો ગીતામાં ભગવાને કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયસતિ. કોઈ મને પ્રેમથી એક તુલસી પત્ર અર્પણ કરે, એક ગ્લાસ જળ અર્પણ કરે, તો એ કૃષ્ણ કે હું પ્રેમથી એને સ્વીકાર કરું છું. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. અને ત્રીજી જગ્યાએ ભૂખ લાગી છે સુદામાના ઘરે. સુદામાને બોલાવ્યા, ચાવલ જોઈને ભૂખ લાગી છે. એટલે ભગવાનને 3 જગ્યાએ ભૂખ લાગી છે. કઈ કઈ જગ્યાએ? વિદુરાણીના ઘરે, સબરી માતાના ઘરે અને સુદામાના ચાવલ જોઈને, તંદુલ જોઈને. એક એક મુઠ્ઠી ખાય છે. રુક્ષ્મણી કહે છે કે પ્રભુ શું બધું આપી દેવું છે કે શું તમારે અમને પણ આપો ને? શું પ્રેમ છે, શું મીઠાશ છે ચાવલની અંદર. એમ કરતા રુક્ષ્મણીએ કૃષ્ણના હાથમાંથી ઝુટાવી લીધી પોટલી. અને કૃષ્ણ કહે છે તમે તો 16,000 છો, ક્યાં તમારા ભાગમાં આવશે? રુક્ષ્મણી કહે છે કે અમે શું કરશું ખબર છે? આને અમે દૂધ લાવશું, ઘણું બધું દૂધ લાવશું અને આની ખીર બનાવશું. ભલે મુઠ્ઠી છે અને એની ખીર બનાવીને અમે બધી રાણીઓ પીશું. પણ જોશું પ્રેમ, એ ચાવલમાં કેટલો પ્રેમ છે. રુક્ષ્મણીએ બધાએ એ ચાવલમાં આસ્વાદન કર્યું છે. ઘણો સમય સુદામા 7 દિવસ ત્યાં રોકાણા છે. ખૂબ આનંદ થયો. હવે સુદામા કહે છે કૃષ્ણને કે ગોવિંદ, એ કનૈયા, હવે મારે ઘરે જવું પડશે, મારે ઘરે જવું પડશે. કૃષ્ણ કહે છે રહી જાઓ ને અહીંયા. કહે છે કે નહીં કનૈયા, હવે મારે જવું પડશે. ઠીક છે જાઓ. જે વસ્ત્ર પહેરેલા હતા એ વસ્ત્ર બધા પાછા આપી દીધા અને જે ફાટેલા કપડા પહેરીને આવ્યા હતા એ કપડા પાછા પહેર્યા. સુદામા ધીરે ધીરે ચાલી રહ્યા છે. ચાલતા ચાલતા જાય છે. મંત્રીએ કીધું કે પ્રભુ, કમસે કમ રથ તો મેળવ્યું, કારણ કે પગમાં છાળા પડ્યા છે, દુખાવો થતો હશે. કૃષ્ણ કે નહીં. કેમ પ્રભુ રથ નથી નીકળતા? કૃષ્ણ કહે છે કે આવો પવિત્ર બ્રાહ્મણ, આવો શુદ્ધ બ્રાહ્મણ, આવો પરમ ભક્ત જો ઘાડા પગે મારી દ્વારિકાપુરીમાં ચાલશે ને તો મારી દ્વારિકા પવિત્ર થઈ જશે. ભલે ખુલ્લા પગે જતો. આવા સંતોનું આગમન ક્યાંથી થાય? એટલા માટે સુદામા ઘાડા પગે ચાલ્યા છે. ઘણો સમય ચાલતા ચાલતા પહોંચ્યા. હવે એ ઝૂંપડી તો હતી નહીં, ઝૂંપડી નહોતી, તો ત્યાં બધા રાજમહેલ થઈ ગયેલા. સુદામા કે પાછો ફરી દ્વારિકામાં આવી ગયો, પાછો દ્વારિકામાં આવી ગયો. કારણ કે જેવી દ્વારિકા હતી એવું ને એવું રાજ્ય એમને આપી દીધું, એવા જ મહેલ આપ્યા. તો ભ્રમિત થઈ ગયા. ક્યાં આવી ગયો પાછો? ક્યાં ગઈ મારી ઝૂંપડી? ક્યાં ગયા મારા છોકરાઓ? ક્યાં ગઈ સુશીલા? ત્યાં સુશીલાએ 3-4 દાસીઓને મોકલી કે જાઓ, મારા સ્વામી આવ્યા છે. દાસીઓ આવી અને સુદામાને કે ચલો. રાણીને बुलाया. सुदामा के पहले राजा ने बुलाया था तो झुपड़ी उजड़ गई, अब रानी ने बुलाया, क्या लौटा भी चला जाएगा क्या?
પેલા રાજાએ બોલાવ્યા તો આ ઝૂંપડી મારી જતી રહી, અને હવે રાણી બોલાવ્યા છે, ખબર નહીં શું થશે શું જશે હવે. તો સુદામા તો મહેલમાં નથી ગયા ભક્તો. એ સુશીલા ચાલીને નીચે ઉતરીને આવ્યા મહેલથી, આવીને પ્રણામ કર્યા. સુદામા અટકી ગયા, કીધું કેમ મારા પ્રણામ, મને ચરણોમાં પડો છો, કોણ છો તમે? પ્રભુ મને ઓળખી નહીં કે ના? હવે એ ઘરેણા પહેરેલા રાણીના સ્વરૂપમાં કેમ ઓળખે? એક ફાટેલા સાડી પર સુશીલા રહેતા, અને ક્યાં આ વૈભવ? સુશીલા કહે છે કે સ્વામી, હું તમારી પત્ની સુશીલા છું. અચ્છા, આટલું સાંભળતાની સાથે સુદામા મૂર્છિત થઈ ગયા અને કે હાય મેં લૂટ ગયા, મેરે ભક્તિ કા મોલ લગાયા દ્વારિકાધીશ ને, મેં લૂટ ગયા, એમ કરીને સુદામા મૂર્છિત થઈ ગયા. ત્યાં કૃષ્ણ પ્રગટ થયા. કૃષ્ણ પ્રગટ થઈને કીધું કે સુદામા ભાઈ ઉભો था. सुदामा के इतनी सारी संपत्ति क्यों दी कन्हैया? ये सब माया है, बहुत खतरनाक चीज है. अरे मित्र, भाभी ने माया मांगी, भाया ने भाभी ने माया मांगी तो भाभी ने माया આપી, અને તારે માળા જોઈતી છે, તું માળા કર. ઝઘડો કઈ વાતનો છે? તું માળા કર, તારે માળા જોઈએ છે કે નહીં? પ્રભુ મને આશીર્વાદ આપો કે આ માયા મને સ્પર્શ ન કરે, તમારી ભક્તિમાં મને વિક્ષેપ ન થાય. કૃષ્ણ આશીર્વાદ આપ્યા છે કે જાઓ, હું તમને આશીર્વાદ આપું છું કે ક્યારે મારી માયા તમને સ્પર્શ નહીં કરે. સુદામા ક્યારે પણ એ રાજમહેલમાં પગ મૂક્યો નથી. એમને તો ક્યાં કઈ જોઈતું હતું? શું માંગે? હરિના જન. એટલા માટે ભક્તિની, ભગવાન શ્રી કૃષ્ણની જો ભક્તિ કરશો ને તો ભગવાન ક્યારે લાજ નહીં જવા દે. એટલા માટે સંતોએ ગાયું છે, હરિને ભજાતા હરિ હજુરે કોઈની લાજ જતા નથી જાણી રે. હે જેની સુરતા સામણી ભલે રે વેદવાણી રે, એની સુરતા સામણી ભલે રે હરિને ભજતા હજુ સુધી કોઈ લાજ જતા નથી જાણ્યું. તમે ચરિત્ર લઈ લો નરસિંહ મહેતાનું, કેટલી વાર આવ્યા છે કૃષ્ણ, કેટલી વાર આવ્યા છે કૃષ્ણ, કેટલી વાર આવ્યા હતા? 52 વખત આવ્યા છે કૃષ્ણ. જ્યારે એમની પર કષ્ટ આવે કે સુદામા કરતાલ વગાડે, અને જ્યાં કરતાલ વાગે ને ગોવિંદ હાજર. એટલે કીધું છે હરિને ભજતા હજુ સુધી કોઈની લાજ લેતા નથી. પુત્રના લગ્ન છે નરસિંહ મહેતાના, જાન જોડાણી છે, અને નરસિંહ મહેતા એક ઘરના એક ખૂણામાં બેઠા બેઠા ભજન કરે છે. નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન કરે છે. હવે જાન જોડાણે છે, ઘોડા પર વરરાજો આરૂઢ છે, અને બધા નરસિંહ મહેતાને ગોતે. આ મહેતાજી ક્યાં ગયા? કૃષ્ણ આવીને જોયું તો
નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન કરે છે. કૃષ્ણ કહે છે મહેતાજી આ સમય ભજનનો નથી, અને કોને હુજે ભજન? છોકરાના લગ્ન હોય કોઈ ભજન હુજે માળા કરવાનું? કેટલું એ પિતા કેટલી દોડધામ કરતો હોય, અને મહેતાજી બેઠા બેઠા ભજન કરે છે. કૃષ્ણ આવીને કહે છે કે મહેતાજી આ શું કરો છો તમે? બધી ઉલટી ગંગા વહાઈ રહ્યા છો તમે. કેમ? કે દીકરાના લગ્ન હોય તો પિતા બિચારો બધાને હાથ જોડતો ફરતો હોય કે આવજો જાનમાં જાનમાં આવજો. અહીંયા અમે તમને હાથ જોડીએ છીએ કે હેડો જન્મો. અહીંયા અમે તમને હાથ જોડીએ છીએ. કેવી ઉલટી ધારા કરી રહ્યા છો તમે? નરસિંહ મહેતા કે તમારો દીકરો છે, તમારે પરણાવવાનો છે, મારે શું? અરે એમ ન ચાલે, ચાલો ચાલો. પિતા તો જોઈએ કે નહીં? નરસિંહ મહેતા કે એક શરત પર આવો. કઈ? કે એક પણ લગ્નનું ગીત ગાવું જોઈએ નહીં, વાગવું જોઈએ નહીં. તો શું? કીર્તન કરતા કરતા જવાનું. એક પણ ગીત નહીં વગાડવાનું. કેટલો પ્રેમ છે, કેટલો ભાવ છે ભક્તોનો. આપણે બધા જ સુદામા છીએ. આપણે બધા કોણ છીએ? સુદામા છીએ. આપણે પણ ભક્તિના દરિદ્ર છીએ ને દરિદ્ર. કૃષ્ણના પ્રેમના દરિદ્ર છીએ આપણે. કૃષ્ણના પ્રેમના ભૂખ્યા છીએ આપણે, દરિદ્ર ગરીબ છીએ આપણે. પૈસાથી ધની નથી થવાતું બંધુઓ. પ્રેમ, જેની પાસે પ્રેમ હોય છે ને, સુખી વ્યક્તિ એ હોય છે. પણ ગમે તેટલો મોટો બંગલો બનાવ્યો હોય, પણ એક પરિવાર સાથે બેસીને જમતા ન હોય ને, તો એને શું અર્થ છે એ બંગલાનો? પ્રેમ હોય, નાની ઝૂંપડી હોય, પણ બધા ભેગા મળીને એક થાળીએ ભોજન કરતા હોય, પ્રેમ, એ વ્યક્તિઓ સુખી છે. આ તો કે મારું રૂમમાં ખાવા મૂકી દે છે. ઓલું પિક્ચર છે ખબર છે ગોવિંદાનું? ગોવિંદા નોકર બની જાય છે. આ બધા પરિવાર વાળા કહે છે કે ભાઈ रामू हमारा खाना हमारे कमरे में भिजवा देना. गोविंदा के હું જાઉં છું, મારે આ ઘરમાં રહેવું. કેમ? કે બધા એક જગ્યાએ ભેગા બેસીને જમો તો હું રહું. બધા આવ્યા. કેમ કે નોકર વળતો જ નતો. એટલે એક જગ્યાએ બધા ભેગા બેસીને ન જમીએ તો શું મતલબ છે? બેંક બેલેન્સની બંગલાનો શું અર્થ છે? આપણે બધા જ સુદામા છીએ. કૃષ્ણના પ્રેમના ભૂખ્યા છે, કૃષ્ણના ભક્તિના ભૂખ્યા છે. એટલા માટે સુદામાનું જે ચરિત્ર છે એ આપણને શિક્ષા આપે છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે થાય, શું છે, શું કૃષ્ણના પ્રેમમાં છે, શું કૃષ્ણની ભક્તિમાં છે. સાધુ સંતોએ ભગવાનની શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે, અને એમ ન માનતા કે અમે વૈભવની સાથે સાથે ભજન કરીએ. જેને ભગવાન મળ્યા છે એ બધાએ રાજા મહારાજાઓ હતા તો એમને પણ રાજ્યનો ત્યાગ કર્યો છે. ત્યાગ કરવો પડે તો હરિ મળે, બાકી ભોગ અને ભગવાન સાથે ન મળે. આપણે ભોગ પણ કરવા છે અને ભગવાન પણ જોઈતા છે તો નહીં મળે. એટલા માટે ત્યાગ બહુ જરૂરી છે. ભગવાન સામે ચાલીને આવે છે. જો આપણું ભજન હોય તો કેમ ના આવે? આવ્યા હતા ને સબરી પાસે. સબરી આખું જીવન એ મતંગ ઋષિના આશ્રમમાં ભજન કર્યું છે, ભક્તિ કરી છે. અને મતંગ ઋષિએ કીધું કે દેવી તમારી અંદર નવદા ભક્તિ છે. તમે સેવા પણ કરો છો, નામ જપ કરો છો, સાધુ સંતોની સેવા પણ કરો છો, આશ્રમની સેવા કરો છો, બધી જ ભક્તિ તમારી અંદર છે. એટલા માટે દેવી તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા જ રહેજો, રામ ચાલીને અહીંયા આવશે. હવે આ આશીર્વાદ કોને આપ્યા? મતંગ ઋષિ. મતંગ ઋષિ આશીર્વાદ આપ્યા છે. અને સબરીને કહે છે કે સબરી, અમારે પણ ભગવાનની પ્રાપ્તિ કરવી છે, પરંતુ અમારે આશ્રમ છોડીને જવું પડશે. એ ઋષિ મુનિઓએ આશ્રમ છોડીને ગયા છે ભગવત પ્રાપ્તિ માટે, પણ એ સબરી આશ્રમમાં જ રહી છે.
અને રામ ચાલીને આવ્યા છે. કેમ ના આવે? ભજન હોવું જોઈએ, ભક્તિ હોવી જોઈએ. માતા અહલ્યા એનું ચરિત્ર લ્યો, આપણે અહીંયા લીધું હતું. સામે ચાલીને રામ આવ્યા છે. કેવું ભજન કર્યું છે, પથ્થરના રૂપમાં પણ. એ હલનચલન કાંઈ નહોતું, છતાં પણ એને મનથી ભજન કર્યું છે. અને આપણું બધું આ સુંદર શરીર છે, બોલી પણ શકીએ છીએ, પણ રામનું નામ નથી નીકળતું મોટું. ભગવાનની કથા નથી સંભળાતી, કેમ હરિ મળશે? આ શરીર એક દિવસ ધીરે ધીરે ક્ષીણ થઈ જશે અને શરીરને છોડીને જીવ જતો રહેશે, ખબર પણ નહીં રહે. આ શરીરને અંદર જે પ્રાણ રહે છે ને, જે જીવાત્મા, એ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી આ શરીર એને સાથ આપશે. પછી તરત જ આ શરીરને છોડીને જતો રહેશે. એટલે સાધુ સુંદર બહુ સુંદર ભજન ગાયું છે. જૂનું તો થયું રે દેવા, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવા, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવા, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવા, જૂનું તો થયું. શું કહે છે? જૂનું તો થયું રે દેવળ, જૂનું થયું મારો હંસલો નાનો ને આ દેવળ જૂનું થઈ ગયું. એ જીવ કહે છે શરીરને કે તું તો હવે વૃદ્ધ થઈ ગયું, મારે તો હજી ઘણા ભોગ કરવા છે, ઘણા પીઝા પાસ્તા ને વડાપાવ ખાવા છે, પણ તું સાથ આપતો નથી. કારણ કે વૃદ્ધ થાય એટલે દાંત પડી જાય. હારે ગયા રે હંસા, ડોલવાને લાગી વાલા, પડી ગયા દાંત માયલી રે તું તો રહ્યો મારો હંસલો નાનો ને દેવા, જૂનું તો થયું. શું કહે છે? હારે કાયા રે હંસા, ડોલવા લાગી તારી હવે કાયા, અને તારા મોઢામાં જે દાંત હતા હવે રેખું રહી છે, પણ હવે દાંત પડી જાય એટલે ચોખ્ખાનું ખાઈ આવે. પણ ખાવાનું બંધ કરે નહીં, પછી ભાન રહે નહીં, પછી બગડે. પછી ઘરવાળા બિચારા હેરાન થાય, એ કપડા ધોવા. તારે ને મારે હંસા, પીટું રે બંધાણી વાલા, ઉડી ગયો હંસ પિંજર, પડ્યું તો રહ્યો મારો હંસલો નાનો ને દેવા, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવા, જૂનું તો થયું, જૂનું તો થયું રે દેવા, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવા, જૂનું તો થયું. શું કહે છે? તારે ને મારે પૃથ્વી બંધાણી હતી. જ્યારે તું જન્મ લીધો ને, તારા મારે વચ્ચે પ્રેમ થયો હતો, પણ હવે તો તું વૃદ્ધ થઈ ગયો, હવે મારે તને છોડીને જવું પડશે. અને શરીરને છોડીને એક સમય આવશે, આ શરીરને છોડી પ્રાણ પંખીનું ઉડી જશે. હરિભજન કરી લો, એ પહેલા કૃષ્ણને પ્રાપ્ત કરી લઈએ, ગોવિંદને પ્રાપ્ત કરી લઈએ. તો સુદામાના ચરિત્ર પરથી આપણે એ જ શિક્ષા મળે છે કે આપણે બધા પણ સુદામા છીએ, બધા પ્રેમના દરિદ્ર છીએ.
તો દરેક જણે કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ, હરિની ભક્તિ કરવી જોઈએ. હવે આપણે બધા એક માળા કરીશું અને અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. એક સૂચના છે પહેલા